બોલો સ્વામિનારાયણ ભગવાનની. કેમ ઠરી ગયા છો? બોલો લક્ષ્મીનારાયણ દેવની. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ નિજ મંદિરમાં બિરાજતા વાલા વાલા ઘનશ્યામ મહારાજ આ દિવ્ય સભામાં આપ સૌને દર્શન આપી રહેલા એવા વડતાલ પીઠાધિપતિ 1008 રાકેશ પ્રસાદજી મહારાજ તથા સરસ મજાની કથા સંભળાવી રહેલા એવા અમારે શાસ્ત્રી નિત્ય સ્વરૂપ સ્વામી આદિ દેશ દેશથી પધારેલા દરેક મંચસ્થ સંતો, યજમાનો, વાલા ભક્તો, વાત થઈ. અને આચાર્ય મહારાજને તો કેમ ભૂલાય? 500-1000 કિલોમીટર હોય તો તમે તારીખ આપો એ ટાઈમે આવી જ જાય. એટલે આપણે એમને રઘુવીરજી મહારાજ તરીકે બિરદાવીશ. જેમ રઘુવીરજી મહારાજ બધાને સુખ આપતા એવી જ રીતે રાકેશ પ્રસાદજી મહારાજ સુખ આપી રહ્યા છે. એ આપણા ધનભાગ કહેવાય. મારે પૂજ્ય આજે એના નિમિત્તે ઉત્સવ છે એવા જ્ઞાન સ્વામી એની એકાદી વાત કરવી છે. અમે આજથી 35 વર્ષ પહેલાં જેતપુરથી અમારા ગુરુધામમાં ગયા પછી આ બાજુ આવ્યા તો ઉત્તરસંડા હરિભક્તો કે એમને મંદિર બનાવી મૂર્તિ પધરાવી દીધું. તે મૂર્તિ પધરાવી બધા ભાવવાળા ભક્તો અને વિરસદવાળા જ્ઞાન સ્વામી એની ઉત્તરસંડાના હરિભક્તો પર પૂર્ણ કૃપા. અને રમણ કાકા પણ ઉત્તરસંડામાં જન્મ થયો અને જ્ઞાન સ્વામીના અનન્ય ભક્ત થયેલા. રમણ કાકાનું મંડળ ચાલે છે. ભલે હું કહું કોઈ કરોડાધિપતિ નથી, પણ એટલા નિખાલસને ભાવિકવાળા ભક્તો છે જે આમાં યજમાન પદું સ્વીકાર્યું છે કથાનું. હવે અમને ઉત્તરસંડા ખાંધલીના હરિભક્તો તેડાવ્યા, સ્વામી અણકોટ કરવા આવો. અમે 4-5 સંતો ગયા અણકોટ કરવા. અણકોટ તો પછી 8 વાગ્યા પછી શરૂ કરવાનું હોય. પહેલાં સવારની કથા થાય આરતી પછી. હું એક દી કથા કરતો હતો. કથા પૂરી થઈ, બધા ઉઠ્યા તો એક હરિભક્ત આવી મને કીધું, સ્વામી આ શિવા બાપા છે ને આગેવાન ભગત છે. આ મંદિર થયું ત્યારે શિવા બાપાએ પોતાની જમીન વેચી નાખી, ઢોર ઢાખર વેચી નાખ્યા અને તમામ પૈસા લાવીને સ્વામીના ચરણમાં મૂક્યા. સ્વામી બહુ રાજી થયા. શિવા, તારી ઉપર બહુ રાજી થયો છું. અંતકાળે હું તને મહારાજને લઈને તેડવા આવીશ. આવું કોણ કહી શકે કે જેના નચો નસમાં ભગવાન સ્વામિનારાયણનો પાવર ભર્યો હોય? તો શિવા બાપા એવા ભક્ત હતા. અને એનો પરિવાર એ જે મંદિરમાં સેવા કરે આજે અબજોપતિ છે અને હજી સેવા કરે છે. માટે સંતને ઓળખવાને બહુ મોટી વાત છે. સ્વામીએ ફાળો કર્યો ખાંડલી મંદિર માટે 300 રૂપિયા થયા. કેટલા? પછી શિવા બાપાએ પોતાનું સર્વસ્વ આપી દીધું અને રાજીપો મેળવ્યો. એમ જીવનમાં ક્યારેક જ તક મળતી હોય છે. સંતો આપણે ત્યાં જોડી લઈને આવે મંદિર માટે કે હોસ્પિટલ માટે કે ગુરુકુળ માટે, તો જો પ્રેમથી આપણે આપીએ તો અનંત ગણું આપણને પાછું મળે છે. આપતા નથી પણ એ આપણે વાવીએ છીએ. ખેતરમાં તમે એક દાણો વાવી આવો તો ડુંડો આવે હાથ એકનું. એમાં સત્સંગમાં જે કાંઈ સંપત્તિ તમે વાવો, હમણાં વાત કરી સ્વામીએ કે તિથિ જવા દેતા નહીં. 25,000 રૂપિયા તો સામાન્ય અત્યારે કહેવાય. રોજ દર વર્ષે એક વખત ભગવાન આજીવન તમારા એ થાળ જમે. એમાં સંતો પવિત્ર રહેતા હોય જમે એટલે તમને અવિરત ફળ ચાલુ રહે. માટે એટલી વાત કરી. સહજાનંદ સ્વામી મહારાજ.